નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં આખા ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે આવા પૂરપાટ વરસાદના માહોલ વચ્ચે હવે ફરીથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો 3 વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 26 થી 30 જુલાઈએ વરસાદી સિસ્ટમ બનશે અને મેઘરાજા મન મૂકીને વરસશે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જો આગળ વાત કરીએ તો અંબાલાલે આગાહીમાં શક્યતાઓ વ્યક્ત કરી છે કે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અંબાલાલની આગાહી કેટલી સાચી અને કેટલી ખોટી પડે છે. સાથે જ હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સાઉથમાં મેઘરાજાની ધુવાધાર બેટિંગ ચાલુ રહેશે. આજે પણ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળશે. દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, વલસાડ, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને આધારે આ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલીમાં પણ પડશે અતિ ભારે વરસાદ. આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યના પંચમહાલ, દાહોદ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, કચ્છ, સાબરકાંઠા અને પાટણમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.